નોકરી પરથી ઘરે પરત નહીં ફરેલા યુવકનો મૃતદેહ અમિતનગર સર્કલ નજીકથી મળ્યો. મોતનું કારણ અકબંધ. અમિતનગર સર્કલ આગળ પેટ્રોલ પંપ નજીક યુવકની લાશ મળતા ખળભળાટ. કારેલીબાગ આનંદનગરમાં રહેતો યુવક સવારે નોકરી માટે નીકળ્યો. રાત સુધી પરત ન ફરતા પરિવાર ચિંતિત. પરિવારે મિત્રો સગાઓને ત્યાં શોધખોળ કરી પરંતુ કોઈ પત્તો ન લાગ્યો. ઘટનાની જાણ થતાં જ હરણી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો. પોલીસે મૃતદેહનો કબજો લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો. અકસ્માત, આત્મહત્યા કે અન્ય કારણની તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખી તપાસ શરૂ. પોસ્ટમોર્ટમ રિપોર્ટ બાદ જ મૃત્યુનું સાચું કારણ સ્પષ્ટ થશે. આ તમારો કોણ થાય છે ને કે તમને કેવી રીતે જાણ થઈ? મને રાતે મેં એને જોવા નીકળીને સવારે 8:30નો ગયો હતો. હા. તો આવ્યો નહીં. તો મેં ફોન કર્યો ને તો 11:30 વાત થઈ અને 3 વાગે વાત થઈ કે મેં કામ પર છું. હા. પછી 7-8 વાગ્યા, પછી 9 વાગ્યા રાતના, પછી 10:30 મેં નીકળી જોવા. હા. તો આ છોકરાઓ બધા બેઠા હતા, એમને પૂછ્યું. હા. તે કે અમને નહીં ખબર કે અત્યારે કે. તો પછી મેં થોડી વાત કરીને પાછી જતી રહી. પછી 11 વાગે આવી. મેં 11 વાગે આવી તો મેં એને કીધું કે હજી તરીકે ફોન બી નહીં ઉઠાવતો. મેં કીધું તમારા લોકોનો ફોન ઉઠાવે છે? તો કે એ લોકો કહે છે કે મારો બી ફોન નહીં ઉઠાવતો કે. પછી પાછી ત્રીજી વખતે આવીને તો પછી પેલા કાર્તિકે મને કીધું કે પેલા ડિક્કીભાઈએ કીધું છે કે ફોન નહીં ઉઠાવતો કઈ છે કે. તો પછી કે અમે લોકો ગોતવા જઈએ છીએ કે એને કે અમારો બી ફોન નહીં ઉઠાવતો. તે નોકરી કરે છે ત્યાં ગાડીથી ફોન આવ્યો કે ફોન નહીં ઉઠાવતો. તો પછી એ લોકો ગોતવા ગયા. પછી અહીં આવ્યા અને અહીં તો મેં જિંદગીમાં પહેલી વખત આવી છું. પછી મને કીધું કે ત્યાં ગાડી બેહોશ જેવો પડ્યો છે કે તમે ચાલો. તો મેં જોડે અહીં ગાડી આવી. મેં કોઈ તમને એવું કીધું કે બેહોશ જેવો પડ્યો છે? કાર્તિકે. કાર્તિક કોણ થાય છે? કાર્તિક કોઈ નહીં, એમાં મહિલાનો છે ત્યાં ગાડીનો. આણંદનગરનો છે. તમે કઈ રહો છો? આણંદનગર જઈશ અમે બી. આણંદનગર કાર્તિકભાઈ. આજે તમારું વિસ્તારનું નામ શું છે? આણંદનગર કારેલીબાગ. તમે કોણ થાવ છો છોકરાના? હોય હમણાં એક્સપાયર થઈ ગયો છે આ? હા.